નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ઇંગ્લિશમાં એક ક્વેશ્ચન આવે છે. ગ્રામરનો ટોપિક છે ડુ એસ ડાયરેક્ટેડ. એમાં બે સેક્શન આવે, એક ટેન્સ ટ્રાન્સફોર્મેશનનો આવશે અને એક એક્ટિવ પેસિવમાં ચેન્જ કરવાનો. તો આજના આ વિડીયોમાં આપણે એક્ટિવમાંથી પેસિવ કેવી રીતે કરીએ એ પેરેગ્રાફનું એ જોઈએ. ચાલો, અહીંયા તમને બે પેરેગ્રાફ આપેલા છે સ્ટાર્ટ લાઈક ધીસના. પેલો પેરેગ્રાફ છે, જોઈએ કયા કારણો છે. જો as soon as she uttered her first word. હવે આ જે હાઇલાઇટ કરેલા છે એ બધા ઓબ્જેક્ટ છે. તો પેસિવ કરતા હોય ત્યારે આપણે બે ત્રણ વસ્તુનું ધ્યાન રાખવું પડે. એક તો આપણે પેરેગ્રાફમાં પેસિવ કરવું હોય તો એ પેરેગ્રાફમાં ઓબ્જેક્ટ કયું છે એ ખબર હોવી જોઈએ. અને બીજું પેરેગ્રાફ છે અથવા વાક્ય છે કયા કારણો છે એ આપણે આઈડિયા હોવો જોઈએ. તો કાળ પ્રમાણે પેસિવ થાય તો પેલો પેરેગ્રાફ જોઈએ. as soon as she uttered her first word she felt extremely excited. આ પેરેગ્રાફ છે એમાં કરતા જો સી પછી V2 છે એટલે V2 છે કરતા પછી. અહીંયા આપણે જોઈએ આ છે V2 છે, આ V2 ક્રિયાપદનું બીજું રૂપ. અહીંયા પણ ક્રિયાપદનું બીજું રૂપ આપેલું છે. જો આ કોલ્ડ એ પણ બીજું રૂપ છે, કરતા પછી બીજું રૂપ. બધામાં બીજું રૂપ જ છે એટલે કે સાદો ભૂતકાળ છે. હવે સાદા ભૂતકાળનું આપણે પેસિવ કરવું હોય તો શું કરવું પડે પહેલાં તો એ આપણને ખબર હોય છે. પહેલાં ઓબ્જેક્ટ આવે, ઓબ્જેક્ટ પછી વોઝ અથવા વેર, વોઝ અથવા વેર પછી V3 બાય કરતા અને અન્ય જે હોય છેલ્લે મૂકી દેવાનું. હવે આ દ્રષ્ટિએ જોઈએ આપણે, આ એનું સૂત્ર છે, જોઈ લો. હવે આપણે આ દ્રષ્ટિએ જોઈએ તો આ જે પ્રથમ વાક્ય છે as soon as she uttered her first word, તો આપણને સ્ટાર્ટ લાઈક ધીસમાં આપેલું જ છે પેલું વાક્ય. તો as soon as her first word was uttered, was uttered. ફર્સ્ટ વર્ડ એટલે સિંગ્યુલર છે, સિંગ્યુલર હોય તો વોઝ મૂકવાનું. જો વોઝ મૂકેલું છે. she felt extremely excited, એમાં કોઈ કર્મ નથી એ વાક્યમાં એટલે એઝ ઇટ ઇઝ મૂકી દેવાનું. હવે આપણે બીજું વાક્ય જોઈએ. she felt extremely she called her sister, she called her sister. તો એનું પેસિવ આપણે કેવી રીતે કરી શકીએ? તો એમાં જો હાઇલાઇટ શું કરેલું છે, ઓબ્જેક્ટ શું છે, હર સિસ્ટર. તો હર સિસ્ટર, હર સિસ્ટર. હવે એક વચન છે તો અહીં આપણે સૂત્ર પ્રમાણે શું મૂકશું, વોઝ. પછી કોલ્ડ, ત્રીજું રૂપ પણ શું થાય, કોલ્ડ. કોલ્ડનું V3 પણ કોલ્ડ થાય, ઈડી લાગે છે એના પણ એમાં ત્રીજું રૂપ પણ એ જ થાય. હર સિસ્ટર વોઝ કોલ્ડ પછી બાય સીનું શું થઈ જાય, હર. હર સિસ્ટર વોઝ કોલ્ડ બાય હર. નેક્સ્ટ she commanded her dog. તો હર ડોગ છે એ ઓબ્જેક્ટ છે તો પેલા મૂકીએ હર ડોગ. હર ડોગ એક વચન છે, વોઝ કમાન્ડેડ, ઈડી લાગેલું છે, ત્રીજું રૂપ પણ એક થશે, કમાન્ડેડ બાય હર. હર ડોગ વોઝ કમાન્ડેડ બાય હર. પછી એન્ડ ધ ડોગ ઓબેડ હર કમાન્ડ. એન્ડ ધ ડોગ ઓબેડ હર કમાન્ડ. હર કમાન્ડ અહીંયા છે તે ઓબ્જેક્ટ છે તો હર કમાન્ડ વોઝ ઓબેડ, ઓબેડ થર્ડ રૂપ પણ એક થાય, ઓબેડ બાય હર ડોગ, હર ડોગ. તો આ થઈ ગયું સ્ટાર્ટ લાઈક ધીસ. તો સૌથી પહેલાં તો ફરીથી એકવાર કહી દઉં કે સ્ટાર્ટ લાઈક ધીસ જ્યારે પણ પરીક્ષામાં પૂછાય એટલે પહેલાં તો વાક્ય જુઓ, પેરેગ્રાફ જુઓ, કયા કયા કાળના પેરેગ્રાફ છે, પેરેગ્રાફમાં વાક્ય કયા કયા કાળના છે, કાળ આવડવા જોઈએ. પછી ઓબ્જેક્ટ ક્યુ છે એ આપણને
ઓળખતા આવડવું જોઈએ. જનરલી શું હોય સેન્ટેન્સ પેટર્ન પ્રમાણે, જે ક્રિયાપદ હોય ક્રિયાપદ પછી તરત જ ફોલોડ બાય ઓબ્જેક્ટ આવે. ક્રિયાપદ પછી ઓબ્જેક્ટ હોય, દાખલા તરીકે અટળ છે તો અટળ ક્રિયાપદ છે પહેલા સેન્ટેન્સમાં, એના પછી જો શું શબ્દ આવ્યો હર ફર્સ્ટ વર્ડ, એના પહેલા શબ્દ તો એક કર્મ થઈ ગયું. એવી જ રીતે જે સી કોલ્ડ હર સિસ્ટર, સી કોલ્ડ હુમ તો હર સિસ્ટર, ક્રિયાપદ પછી હું આવ્યું હર સિસ્ટર તો ઓબ્જેક્ટ થઈ ગયું. એ આપણને ખબર હોવી જોઈએ. પછી ઓબ્જેક્ટ એક વચન હોય તો વોઝ, ઓબ્જેક્ટ બહુવચન હોય તો વેર મૂકવાનું. હવે એ જ રીતે જોઈએ બીજું જે છે એ કયા કાળનું વાક્ય છે. શિલ્પા ટીચીસ મેથ્સ ઇન સેકન્ડરી સેક્શન ઓફ શાંતિનિકેતન સ્કૂલ. શિલ્પા ટીચીસ કરતા ટીચીસ થર્ડ પર્સન સિંગ્યુલર, હી સી ઇટમાં આવે શિલ્પા, અને એટલા માટે જો ટીચ મેઇન વર્બ છે એમાં ઈએસ લાગેલો છે અથવા એસ લાગેલો છે તો સાદો વર્તમાન કાળ છે. બીજું વાક્ય પણ જુઓ સાદો વર્તમાન, સી ઇન્સ્પાયર સ, સાદો વર્તમાન કાળ. તો આખો પેરેગ્રાફ છે તે સાદા વર્તમાન કાળનો છે. તો સાદા વર્તમાન કાળનું પેસિવ છે તે કરવું હોય આપણે તો પહેલાં આપણે જોઈએ શું થાય છે. કર્મ અથવા ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ પ્લસ એમ ઇઝ આર, એમ ઇઝ આર પ્લસ V3 બાય અને સબ્જેક્ટ, સબ્જેક્ટમાં હી હોય તો હિમ થઈ જાય એ રીતનું. હવે આખો પેરેગ્રાફ સાદા વર્તમાન કાળ છે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો છે. ઉપરનો હતો એ સાદા ભૂતકાળનો હતો તો આપણે એ રીતે કર્યું. હવે આનું આ રીતનું આ સૂત્ર પ્રમાણે કરવું પડશે. તો એક તો આપણે આપેલું છે પહેલા વાક્યનું જો મેથ્સ ઇઝ ટોટ બાય, હવે આગળ અહીંથી આપણે લખવાનું થાય તો હું લખશું અહીંયા મેથ્સ ઇઝ ટોટ, TAUGHT, ટીચનું ત્રીજું રૂપ થાય ટોટ, મેથ ઇઝ ટોટ બાય શિલ્પા, શિલ્પા થઈ ગયું પેલું વાક્ય. હવે આગળનું જે વધ્યું છે છેલ્લે ઇન ધ સેકન્ડરી સેક્શન ઓફ શાંતિનિકેતન સ્કૂલ એ અહીંયા પાછળ લખી નાખવાનું. બીજું વાક્ય છે સી ઇન્સ્પાયર્સ ધ સ્ટુડન્ટ્સ ટુ ગેટ ગુડ માર્ક્સ ઇન ધ મેથ. સી ઇન્સ્પાયર્સ ક્રિયાપદ છે ઇન્સ્પાયર્સ, એની પછી જો હાઇલાઇટ કરેલું છે ધ સ્ટુડન્ટ્સ, ક્રિયાપદ પછી તરત જ આવે જે શબ્દ એ જનરલી મોટા ભાગે કર્મ હોય તો ધ સ્ટુડન્ટ્સ કર્મ છે. તો આપણે અહીં શું કરશું પહેલાં ધ સ્ટુડન્ટ્સ, ધ સ્ટુડન્ટ્સ. હવે સ્ટુડન્ટ જો બહુવચન છે, બહુવચન હોય તો આર લગાડવાનું, એક વચન હોય તો ઇઝ લગાડવાનું, અને કર્મમાં મી હોય મીનું આઈ થઈ જાય આની સાથે એમ આવી જાય. અહીં આવશે આર, ધ સ્ટુડન્ટ્સ આર. હવે V3 શું થઈ જાય ક્રિયાપદ શું છે ઇન્સ્પાયર તો ઇન્સ્પાયર્ડ, ઇન્સ્પાયર્ડ. શું થઈ ગયું ધ સ્ટુડન્ટ્સ આર ઇન્સ્પાયર્ડ ટુ get good marks, good marks in maths, in maths by her. સીનું થઈ જાય her. નેક્સ્ટ સેન્ટેન્સ જુઓ ધ સ્ટાફ એપ્રિશિએટ હર ટીચિંગ મેથડ. હાઇલાઇટ કરેલું શું છે ઓબ્જેક્ટ હર ટીચિંગ મેથડ, એપ્રિશિએટ સાદો વર્તમાન કાળ જ છે તો હર ટીચિંગ મેથડ, હર ટીચિંગ મેથડ એક વચન છે તો ઇઝ આવશે. હર ટીચિંગ મેથડ ઇઝ ક્રિયાપદ શું છે એપ્રિશિએટ, એપ્રિશિએટેડ, ત્રીજું રૂપ શું થશે એપ્રિશિએટેડ, એપ્રિશિએટેડ બાય સ્ટાફ, બાય ધ સ્ટાફ, બાય ધ સ્ટાફ. ઓકે પુરવાર. હવે જો નેક્સ્ટનું છે તે તમે તમારી રીતે જાતે કરી અને કોમેન્ટમાં જવાબ
આન્સર આપશો. આન્સર ઇન કોમેન્ટ. પ્રયત્ન કરો અને કોમેન્ટ કરો અને ટ્રાય કરો. જેમ જેમ તમે આનો વધારે ટ્રાય કરશો, એક્ઝામ્પલ હવે આપેલા હોય કોઈ પણ જગ્યાએ,